हेलो स्टूडेंट, आज आपने केमिस्ट्री अंदर आपનું ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિકી ચાલુ કરીશું. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે કે રાસાયણિક પ્રક્રિયા માટે રાસાયણિક જે શાસ્ત્રીઓ છે એ શું જાણવાનો પ્રયત્ન કરે, તો કે એના માટે એમને ત્રણ વસ્તુ જાણવી જરૂરી છે કે પ્રક્રિયા એની જાતે થાય છે કે નહીં, પ્રક્રિયા કઈ દિશામાં થાય છે, એના વેગ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે. રાઈટ, તો પહેલું શું કીધું છે કે જો અચળ તાપમાન અને દબાણે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જીના છેદમાં આર ઋણ હોય. આપણે એના વિશે ભણ્યા છે કે ડેલ્ટા જીની ત્રણ વેલ્યુ હોય, કાં તો માઇનસ હોય, કાં તો પ્લસ હોય અથવા તો ઝીરો હોય. રાઈટ, જો ડેલ્ટા જી માઇનસ હોય, ઋણ હોય, તો પ્રક્રિયા કેવી થાય? સ્વયંસ્ફુરિત થાય. રાઈટ, અને તો જ પ્રક્રિયા શું થાય? શક્ય બને. એટલે ઝીરો કરતાં એની વેલ્યુ ઓછી હોવી જોઈએ. રાઈટ, જો જીની વેલ્યુ પ્લસ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં. રાઈટ, અને જો જીની વેલ્યુ ઝીરો હોય તો પ્રક્રિયા કેવી થશે? તો કે સંતુલનમાં રહેશે. રાઈટ, બીજું શું કીધું છે? તો કે પ્રક્રિયા કેટલી માત્રામાં પુરોગામી દિશામાં આગળ વધશે તે રાસાયણિક સંતુલનથી જાણવાનો પ્રયાસો કરવાના. રાઈટ, જે અચળાંક કેના મૂલ્યથી આપણે નક્કી કરી શકાય. રાઈટ, તો કેનું મૂલ્ય કેવું હોવું જોઈએ? તો કે ઝીરો કરતાં વધારે. રાઈટ, એક વસ્તુ શું યાદ રાખવાની? જીની વેલ્યુ ઝીરો કરતાં ઓછી તો કેની વેલ્યુ ઝીરો કરતાં વધારે. રાઈટ, તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ થશે? તો કે પુરોગામી પ્રક્રિયામાં. રાઈટ, કેનું મૂલ્ય જેમ વધારે હોય તેમ આપણને નિપજોનું પ્રમાણ શું મળે? વધારે મળે. ઓકે, રાસાયણિક પ્રક્રિયાથી પ્રક્રિયાના વેગ અને વેગની ઉપર અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો શું કરાય છે? તો કે પ્રયત્ન કરાય છે. હવે રાસાયણિક ગતિકી એટલે શું? રાઈટ, અને રાસાયણિક ગતિકી અને ઉષ્મા ગતિશાસ્ત્રથી આપણને શું માહિતી મળે? તો કે અંગ્રેજીમાં કાઇનેટિક્સ. રાઈટ, એટલે કાઇનેટિક્સનો મતલબ શું થાય? કાઇનેસિસ, અને જેનો મતલબ આપણે કરીએ છીએ હલનચલન. જેમાં પ્રક્રિયાના વેગનો અભ્યાસ તેમની ક્રિયાવિધિ સહિત થાય તેને આપણે શું કહીએ? રાસાયણિક ગતિકી કહીએ છે. અને રાસાયણિક ગતિકી માર્ગથી આપણને શેની માહિતી મળે? તો કે પ્રક્રિયાના વેગની, એને અસર કરતા પરિબળોની, અને પ્રક્રિયાને પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે એ બધાની આપણને માહિતી મળે. રાઈટ, ઉષ્માગતિશાસ્ત્રની માહિતી તો શું કીધું છે? તો કે ઉષ્માગતિશાસ્ત્રથી રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશેની આપણને શું મળે છે? માહિતી મળે છે. હવે શું કીધું છે કે એક ઉદાહરણ લઈને આપણે એને સમજાવવાનો છે કે કોઈ પ્રક્રિયાનો વેગ. રાઈટ, તમને બી ખબર છે કે અમુક પ્રક્રિયાઓ કેવી છે? તો કે બહુ ધીરી પ્રક્રિયાઓ છે. રાઈટ, તો એ ધીરી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આપણે શું કરવું પડે? તો કે એની અંદર ઉદ્દીપક ઉમેરવા પડે. તો એ ઉદ્દીપક શું કરે? તો કે પ્રક્રિયાનો વેગ વધારે. રાઈટ, પણ જે ઉદ્દીપક છે એ પ્રક્રિયાની અંદર ભાગ લેતા નથી, એ ખાલી શું કરે છે? પ્રક્રિયાનો વેગ જ વધારે. રાઈટ, તો ઘણી ઝડપી પ્રક્રિયાઓ છે ને એ ત્રણ રીતના થાય. તો કે અમુક પ્રક્રિયા એવી છે કે ઘણી ઝડપી થાય, બીજું ઘણી ધીમી પ્રક્રિયાઓ, અને ત્રીજું મધ્યમ ગતિથી થતી પ્રક્રિયાઓ. રાઈટ, ઘણી ઝડપી પ્રક્રિયાઓ એટલે શું? કે જેવા ભેગા કરીએ બે પ્રક્રિયકો, એવા બે વચ્ચે પ્રક્રિયા થઈ આપણને શું મળે? નિપજ. એના માટે તમને એક ઉદાહરણ આપ્યું છે કે AgNO3ની અંદર HCl નાખીએ તો શું બને? AgCl બને અને NaNO3 બને. આ પ્રક્રિયા ઘણી જ ઝડપી છે. બીજું શું કીધું છે? ધીમી પ્રક્રિયાઓ. તો કેટલાક રાસાયણિક પ્રક્રિયાઓ અતિ ધીમે થાય. રાઈટ, અને આપણને નિપજ લાંબા સમયે મળે. રાઈટ, તો આવી પ્રક્રિયાઓ માટે આપણે શું ઉમેરીએ? ઉદ્દીપક ઉમેરીએ. રાઈટ, તો એવી પ્રક્રિયાઓને આપણે ધીમી પ્રક્રિયાઓ કહીએ. જેમ કે ઉદાહરણ છે, હવા અને ભેજની હાજરી હોય તો લોખંડને કાટ લાગે. રાઈટ, હવે આપણે આજે લોખંડની કોઈક વસ્તુ લાયા તો એના પર કાલે કાટ લાગે છે? ના. જેમ એ ભેજના કોન્ટેક્ટમાં રહેશે, જો ભેજવાળું વાતાવરણ હશે, ચોમાસાનું વાતાવરણ હશે તો એને ભેજ જલ્દી રાખશે, પણ ઉનાળાની અંદર એટમોસ્ફિયરમાં ભેજનું પ્રમાણ ઓછું હોય તો ત્યારે એને કાટ થોડો વાર લાગતા. રાઈટ, એટલે એ પ્રક્રિયાઓ કેવી છે? ઘણી ધીમી પ્રક્રિયાઓ છે, ભેજના પ્રમાણ ઉપર આધાર રાખે. ભેજ હોય તો કાટ લાગે, ભેજ ના હોય તો કાટ મોડો બી લાગે, ઓછો બી લાગે. રાઈટ, અને ત્રીજું છે મધ્યમ ગતિની પ્રક્રિયાઓ. તો એમાં છે સ્ટાર્ચનું જળ વિભાજન અને ખાંડનું વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. રાઈટ, જેના વિશે આપણે આપણા 12થની અંદર પાછળના ચેપ્ટરમાં ભણીશું. રાઈટ, નેક્સ્ટ છે પ્રક્રિયાનો વેગ એટલે શું? તો કે પ્રક્રિયાનો વેગ તે એકમ સમયમાં પ્રક્રિયકો અથવા તો નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર છે. તો વેગ બરાબર શું થાય? તો કે પ્રક્રિયક કે નિપજની સાંદ્રતા એના છેદમાં સમયનો ફેરફાર. વધારે ચોકસાઈથી પ્રક્રિયાનો વેગ કઈ રીતે મળે? શું કીધું છે? તો કે એકમ સમયમાં કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે પ્રક્રિયકની
સાંદ્રતામાં ઘટાડાનો વેગ, રાઈટ. બીજું એટલે તમને લોકોને શું કીધું છે કે પ્રક્રિયાનો જે વેગ છે એ શું છે, રાઈટ. તો કે એક પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડો, રાઈટ, એક જ સમયની વાત કરી છે. કોઈ એક નિપજોની સાંદ્રતામાં થતો વધારો એટલે કે શું કીધું છે કે એકમ સમયમાં એટલે કોઈ ફિક્સ સમયની અંદર કોઈ પણ એક નિપજોની સાંદ્રતામાં શું થાય, વધારો થાય. આપણને બી ખબર છે કે શરૂઆતની અંદર આપની પાસે ખાલી શું હોય, પ્રક્રિયકો હોય, રાઈટ. એટલે ધીરે ધીરે પ્રક્રિયકો ઓછા થતા જાય અને નિપજો શું થાય, બનતી જાય. શરૂઆતમાં આપની પાસે નિપજો બિલકુલ ના હોય એટલે 0 હોય, એમાંથી નિપજો ધીરે ધીરે શું થાય, વધે. એટલે શું કીધું છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજોની સાંદ્રતામાં શું થશે, વધારો થશે. ઓકે, ચલો હવે તમને લોકોને એક કાલ્પનિક પ્રક્રિયા આપેલી છે કે પી અને આરમાંથી શું બને છે, પી, રાઈટ. તો અહીંયા આર શું છે, તો કે આર એટલે પ્રક્રિયક, પ્રક્રિયકમાંથી શું મળે છે, તો કે નિપજ પી. એટલે 1 મોલ પ્રક્રિયક માંથી આપણને શું મળે છે, 1 મોલ નિપજ મળે છે, રાઈટ. હવે આપણે શરૂઆતનો સમય લઈએ, ધારો કે કોઈ ટાઈમ T1 લઈએ, તો T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 હતી અને નિપજની સાંદ્રતા કેટલી હતી, તો કે P1, રાઈટ. T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા શું થઈ જાય, R2. R એટલે રિએક્ટન્ટ, પ્રક્રિયક, અને નિપજ એટલે પ્રોડક્ટ, અને એની સાંદ્રતા કેટલી થઈ જાય, P2, રાઈટ. હવે આપણને T1 અને T2 બે સમય છે, R1 અને R2 બે પ્રક્રિયક છે. એવી જ રીતે P1 અને P2 બે આપની પાસે નિપજો થાય અલગ અલગ ટાઈમ માટેની. તો આપને તફાવત લેવો હોય તો એકમાંથી બીજાને શું કરવો પડે, માઇનસ. તો આપણે ડેલ્ટા ટી શોધવો હોય તો શું કરવાનું, T2 માઇનસ T1. પ્રક્રિયક માટે શોધવું હોય તો R2 માઇનસ R1, રાઈટ. પછીની સાંદ્રતામાંથી પહેલાંની સાંદ્રતાને માઇનસ કરવાના, રાઈટ. એ જ રીતે પછીના સમયમાંથી પહેલાંના સમયને શું કરવાનો, માઇનસ. હંમેશા યાદ રાખજો 2માંથી અહીંયા શું કરવાનું, 1ને માઇનસ કરવાનો છે, રાઈટ. ચલો હવે આપણે આ જ વસ્તુ જો પ્રક્રિયક માટે લખીએ અને એ જ વસ્તુ જે વેગ છે, રાઈટ. એટલે આપણે જે વેગનું સમીકરણ લખવાનું છે એ વેગનું સમીકરણ આપણે પ્રક્રિયકો માટે અને નિપજો માટે બંને માટે શું આવશે, એક રીતે જોવા જઈએ તો સેમ આવશે, પણ એ બંનેની સાઇન કેવી આવશે, અલગ અલગ આવશે, રાઈટ. શું કીધું છે કે આરની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે કે આપણા પ્રક્રિયકો છે, પ્રક્રિયકો તો ઓછા જ થાય છે ને, શરૂઆતમાં વધારે હોય પણ જેમ જેમ પ્રક્રિયા થાય એમ એમ પ્રક્રિયકો ઓછા થતા જાય, રાઈટ. એટલે આરની સાંદ્રતામાં શું થાય, ઘટાડો, અને એના માટે લીધેલો સમય, રાઈટ. હવે એ જ ટાઈમે પ્રોડક્ટ શું થાય છે, વધે છે, એટલે શું લખવાનું, પીની સાંદ્રતામાં વધારો અને એ સાંદ્રતા વધવા માટે લાગતો સમય, રાઈટ. એટલે છે જો ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી, કારણ કે શરૂઆત અંતિમમાંથી શરૂઆતને માઇનસ કરીશું, રાઈટ. બીજી એક વસ્તુ અહીંયા શું થાય છે, પ્રક્રિયકો ઘટે છે એટલે અહીંયા કઈ સાઇન આવશે, માઇનસ. પણ નિપજો શું થાય છે, વધે છે, એટલે અહીંયા કઈ સાઇન આવશે, પ્લસ સાઇન. જુઓ છે આ માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે, રાઈટ. એ વસ્તુ ખાસ ના ભૂલાય કે જ્યારે તમને લોકોને કોઈ પ્રક્રિયકની સાંદ્રતા આપેલી હોય અને ત્યારે આપણે એનો વેગ શોધીએ તો આગળ માઇનસ લખવાનું, પણ નિપજોની સાંદ્રતા આપેલી હોય અને આપણે વેગ શોધીએ તો આપણે આગળ શું લખવાનું, પ્લસ લખવાનું, રાઈટ. અને 1 અને 2 બંને સમીકરણ એટલે કે આ પણ વેગનું સમીકરણ છે, આ પણ વેગનું સમીકરણ છે, તો આ બંને શું થઈ જાય, ઇક્વલ થઈ જાય ને, કારણ કે વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી લખીએ, ઇઝ ઇક્વલ ટુ વેગ બરાબર શું છે, ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી, એટલે બંને શું થઈ જાય, સરખા, રાઈટ. એટલે નિપજો માટે અને પ્રક્રિયકો માટે વેગનું સૂત્ર તો સરખું જ છે, રાઈટ. પણ બંને માટે એની સાઇન કેવી આવશે, અલગ આવશે. પ્રક્રિયકો ઓછા થાય છે એટલે એ સાઇન માઇનસ આવશે, નિપજો વધે છે એટલે એ સાઇન કેવી આવશે, પ્લસ આવશે. ચલો હવે આ જ વસ્તુ આપણે આલેખ પરથી સમજીએ કે આપણને ખબર છે કે શરૂઆતની અંદર આપણી પાસે ખાલી શું હતા, પ્રક્રિયકો હતા, રાઈટ. એટલે ધીરે 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 પ્રક્રિયકો શું થાય છે, ઓછા થાય છે, રાઈટ. અને પ્રક્રિયકોમાંથી શું બને છે, તો કે નિપજ બને છે, રાઈટ. એટલે તમને લોકોને જોઈએ નિપજોનો બી આલેખ આપેલો છે આલેખ. નિપજો બી ધીરે ધીરે, નિપજો આપણી પાસે શરૂઆતમાં બિલકુલ નથી ને, શરૂઆતમાં તો આપણી પાસે ખાલી પ્રક્રિયકો જ હતા એટલે નિપજ 0 હતી. જેમ જેમ ટાઈમ પસાર થયો એમ શું થયું, તો કે નિપજો બનતી ગઈ અને પ્રક્રિયકો ઓછા થતા ગયા, રાઈટ. એટલે બંને ગ્રાફને જો આપણે એક સાથે દોરવો હોય તો કઈ રીતે દોરાય, તો કે પ્રક્રિયકોની સાંદ્રતા ઓછી થઈ ગઈ અને નિપજોની સાંદ્રતા શું થઈ ગઈ, વધી ગઈ, રાઈટ. આવો ગ્રાફ આપણે સંતુલનવાળા ચેપ્ટરમાં 7મા ચેપ્ટરમાં ભણ્યા હતા 11th અંદર, રાઈટ. કે આ બંનેને આપણે ભેગા દર્શાવીએ, રાઈટ. જુઓ છે એકની સાંદ્રતા ઓછી થઈ અને એકની સાંદ્રતા
વધી ગઈ, રાઈટ. એટલે એ બંને આપણે એક જ ગ્રાફથી દર્શાવી શકીએ, રાઈટ. હવે શું કીધું છે કે આલેખ પરથી શું કીધું છે, પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર સ્પષ્ટ થાય, રાઈટ. એટલે પહેલાં તમને લોકોને આલેખ આપ્યો છે આર અને ટીનો, એટલે પ્રક્રિયકો અને ટાઈમનો, રાઈટ. એના માટેનું આપણને સૂત્ર પણ ખબર છે, -Δr/ડેલ્ટા ટી. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય એટલે ઢાળ આપણને કેવો મળે, ઋણ મળે, રાઈટ. અને આલેખ આપણને કેવો મળે છે, વક્ર મળે, અને એ શું દર્શાવે, સાંદ્રતાનો ઘટાડો. અને આંતરછેદ શું દર્શાવે, R0. આંતરછેદ એટલે જુઓ અહીંયા જ્યાં છેદે છે ને, રાઈટ, આ એનો આંતરછેદ થયો. અને આંતરછેદ એટલે R0 એટલે શરૂઆતની સાંદ્રતા, કે શરૂઆતની સાંદ્રતા મેક્સિમમ હતી, વધારામાં વધારે, અને જેમ જેમ ટાઈમ પસાર થયો એમ એ સાંદ્રતા ઓછી થઈ ગઈ. ઓકે. એવી જ રીતે અહીંયા જુઓ, આ આપનો આલેખ શેનો છે, તો કે નિપજોનો, રાઈટ. તો નિપજોનો બી આપણને ખબર છે સૂત્ર, ΔP/ΔT. નિપજોની સાંદ્રતા વધે એટલા માટે પ્લસ આવે, એટલે એનો ઢાળ આપણને કેવો મળે, ધન મળે. સાંદ્રતામાં શું થાય, વધારો મળે. અને તેમાં આંતરછેદ નથી, રાઈટ. કેમ, તો કે એ શૂન્ય છે, અહીંયા છે, રાઈટ. બિકોઝ આપણી પાસે શરૂઆતની અંદર પ્રક્રિયકો છે જ નહીં. અને અહીંયા આ છેલ્લા આલેખમાં શું કર્યું છે, બંનેને એક સાથે દર્શાયો છે કે નિપજોની સાંદ્રતા વધે છે અને પ્રક્રિયકોની સાંદ્રતા શું થાય છે, ઘટે છે. ઓકે. આ વસ્તુ તમને લોકોને આવડવી જોઈએ. નેક્સ્ટ છે ત્વરિત પ્રક્રિયા વેગ એટલે શું, એને કઈ રીતે નક્કી થાય, તો કે ત્વરિત પ્રક્રિયા વેગને આપણે શું કહીએ, આર ઇન્સ્ટન્ટ. એટલે વેગને આપણે, વેગ એટલે શું, રેટનો સિમ્બોલ શું, આર. ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ, રાઈટ, ફટાફટ, એટલે એને આપણે શું કહીએ, આર ઇન્સ્ટન્ટ, રાઈટ. એની સમજૂતીમાં શું કીધું છે, તો કે ત્વરિત વેગ માટે સૌથી ઓછા ગાળાનો સમયનો વેગ છે, રાઈટ. અને ઓછા ગાળાને આપણે શું કહીએ, ડીટી. એટલે ટાઈમ પીરિયડ કેવો હોય, બહુ જ ઓછો હોય, રાઈટ. એમાં જે સાંદ્રતાનો ઘટાડો થાય, આપણે શું લખતા હતા, ΔR લખતા હતા ને, એની જગ્યાએ શું લખવાનું, DR લખવાનું, રાઈટ. અને ΔTની જગ્યાએ શું લખવાનું, ડીટી. એટલે ત્વરિત વેગ બરાબર શું થઈ જાય, આર ઇન્સ્ટન્ટ બરાબર -DR/dt થઈ જાય, રાઈટ. એવી જ રીતે પ્રક્રિયક માટે લખવું હોય તો શું લખાય, dP/dt, રાઈટ. હવે શું કીધું છે કે આલેખની મદદથી ત્વરિત વેગ નક્કી કરી શકાય. PR અને P સાંદ્રતા વિરુદ્ધના આલેખ વક્ર ઉપર ઢાળની સ્પર્શ રેખા દોરવામાં આવે છે. એટલે સ્પર્શ રેખા એટલે શું, તો કે આપણે જે ગ્રાફ દોરીએ એ ગ્રાફને અડીને એક લાઈન દોરવામાં આવે, એને આપણે શું કહીએ, સ્પર્શ રેખા, રાઈટ. અને આલેખમાંથી અસ્પર્શ રેખાને અનુરૂપ સાંદ્રતાનો ફેરફાર DR કે DP અને DTના મૂલ્ય લઈને ગણવામાં આવે છે, રાઈટ. તો આ પહેલો ગ્રાફ છે પ્રક્રિયકો માટે, રાઈટ. અને એનું બી સૂત્ર માઇનસ જ થશે, કારણ કે પ્રક્રિયક છે એટલે આર ઇન્સ્ટન્ટ શું થાય, -DR/dt. હવે અહીંયા છે ને બ્રેકેટમાં લખેલું છે, એટલે બ્રેકેટ એટલે શું, તો કે આરની સાંદ્રતા, અને એ કેવો છે, ઋણ છે, રાઈટ. એવી જ રીતે નિપજો માટે આપણે વેગ શોધી શકીએ, રાઈટ. પણ નિપજો માટે કેવો આવશે, પ્લસ આવશે. એટલે ઢાળ બરાબર જુઓ આપેલું છે, DPની સાંદ્રતા /dt, અને એ કેવો આવશે, ધન આવશે. ડન. ચલો હવે અહીંયા શું કીધું છે કે પ્રક્રિયાના વેગ અને સંતુલન પ્રક્રિયા સમીકરણના સ્પીઝિન્સના સહગુણકોનો ઉદાહરણ સાથે આપણે સમજાવવાનો છે. હવે સહગુણક એટલે શું, તો કે આપણે સૂત્ર લખીએ છીએ કે આર ચલે છે, એટલે આરમાંથી પી મળે છે, તો આર એક છે અને પી પણ એક છે, તો આ એક એનો શું થાય, સહગુણક. તો આ સહગુણકને આપણે કઈ રીતે પ્રક્રિયાના વેગમાં એન્ટર કરીશું, તો ધારો કે એના માટે આપણને એક ઇક્વેશન આપેલું છે, Ag + AgCl2 gives Ag + Cl2, એમાંથી શું બને છે, AgCl2, રાઈટ. હવે અહીંયા Ag અને Cl એ બંને આપણા પ્રક્રિયકો છે, રાઈટ. તો એ બંને માટે વેગ શું થઈ જાય, ડેલ્ટા કોન્સન્ટ્રેશન DG/ΔT, રાઈટ. પણ Hg શું છે, પ્રક્રિયક છે, એટલે શું આવશે, માઇનસ, રાઈટ. એવી જ રીતે આપણે સી માટે લખવું હોય તો સી પણ શું છે, આપનો પ્રક્રિયક છે, એટલે એના માટે પણ આપણે શું લખીશું, માઇનસ લખીશું, રાઈટ છે. પણ અહીંયા HgCl2 શું છે, આપની નિપજ છે, રાઈટ. અને નિપજો શું થાય છે, તો કે નિપજો ધીરે ધીરે વધે, રાઈટ. એટલે HgCl2 કેવો આવશે, પ્લસ. એટલે ડેલ્ટા HgCl2ની સાંદ્રતા /ΔTની સાંદ્રતા, રાઈટ. એવી રીતે આપણે એને લખી શકીએ. હવે બીજું શું કીધું છે કે જો પ્રક્રિયાના સ્પીસીસના સહગુણકો, હવે અહીંયા જુઓ બધાના સહગુણકો છે ને સેમ હતા. અહીંયા Hg પણ એક છે, Cl પણ એક છે, ને HgCl2 પણ એક જ છે, રાઈટ. પણ જો એના સહગુણક અલગ અલગ હોય, એટલે કે કોઈકનો સહગુણક 1 હોય, કોઈકનો સહગુણક 2 હોય, તો એને આપણે વેગના સમીકરણમાં કઈ રીતે લખીએ, તો એના માટે આપણે એક ઉદાહરણ લીધું છે.
2HI માંથી આપણને શું બને તો કે H2 અને I2 રાઈટ. હવે અહીંયા H2 ને I2 આપની શું છે નિપજ છે એટલે આપણે શું લખીએ ડેલ્ટા H2 ના છેદમાં ડેલ્ટા T, ડેલ્ટા I2 ના છેદમાં ડેલ્ટા T, એ બંને પ્લસ આવશે રાઈટ. પણ અહીંયા HI આપનો પ્રક્રિયક છે એટલે શું લખીશું માઇનસ ડેલ્ટા HI ની સાંદ્રતા છેદમાં DT, સોરી અહીંયા આપણે ડેલ્ટા T લખીશું રાઈટ. ચલો હવે એ કેવું આવશે માઇનસ, પણ અહીંયા એનો સહગુણક કેટલો છે 2, તો આપણે શું આવશે 1/2. જો 4 હોય તો શું લખવાનું 1/4 રાઈટ, એટલે 1/છેદમાં આવી જશે. જેટલા બી સહગુણક હશે એ સહગુણકને આપણે શું કરવાનો ભાગવાનો રાઈટ. એટલે અહીંયા 2 છે એટલે આપણે ભાગ્યા કરવા હોય એટલે 1/2 લખીએ, 4 હોય તો 1/4 રાઈટ. પ્રક્રિયકો હોય તો આગળ માઇનસ લખવાનું, નિપજો માટે હોય તો આપણે પ્લસ લખવાનું રાઈટ. બીજું ઉદાહરણ છે 2NH3 માંથી શું બને છે N2 + 3H2 રાઈટ. તો એના માટે આપણે સમીકરણ લખીએ તો તમને આવડે કે પ્રક્રિયક માટે શું લખવાનું માઇનસ ડેલ્ટા NH3 ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા T રાઈટ. પણ અહીંયા NH3 કેટલા છે 2 એટલે આગળ શું લખવાનું માઇનસ 1/2 રાઈટ. N2 1 છે એટલે એને લખવાનું, એકને તો ના લખીએ તો બી ચાલે એટલે ડેલ્ટા N2 ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા T. અને H2 છે તો H2 માટે શું લખવાના, કેટલા H2 છે 3 એટલે શું લખાય 1/3 ડેલ્ટા H2 ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા T. ડન. તો આ રીતે તમને લોકોને સૂત્ર લખતા આવડશે. આના પરથી તમને લોકોને આગળ દાખલા ગણવાના આવશે. ઓકે, હવે આપણે ઉદાહરણનો દાખલા નંબર 4.1 ગણીએ રાઈટ. C4H9Cl એટલે કે આ આપનો પ્રક્રિયક છે, એની આપણને જુદા જુદા સમયે સાંદ્રતા આપેલી છે. ચલો પહેલાં તમને લોકોને એ ખબર હોવી જોઈએ કે આપણે પ્રક્રિયકોની સાંદ્રતા આપેલી છે કે નિપજોની. તો એના પરથી આપણે વેગ શોધી શકીએ રાઈટ. કારણ કે જો અહીંયા આપણને શું શોધવાનું છે પ્રક્રિયાનો સરેરાશ વેગ. તો વેગ માટે આપણે અહીંયા કોની સાંદ્રતા આપેલી છે પ્રક્રિયકોની. તો વેગનું સૂત્ર શું થશે માઇનસ ડેલ્ટા આરની સાંદ્રતા છેદમાં ડેલ્ટા T. તો ડેલ્ટા આર એટલે શું તો કે અંતિમ માઇનસ શરૂઆતની સાંદ્રતા રાઈટ. અને ડેલ્ટા T એટલે શું તો કે અંતિમ સમય છેદમાં માઇનસ શરૂઆતનો સમય રાઈટ. ચલો હવે આપણે શું કરીશું આ દાખલાની અંદર, તો પહેલાં આ બધાની વેલ્યુ એક ટેબલ સ્વરૂપે લખી દઈએ રાઈટ. જુઓ તમને લોકોને અહીંયા ટેબલ સ્વરૂપે આપેલી છે. તો એના માટે ટેબલ સ્વરૂપે આપણે શું કરવાનું, ધારો કે સ્ટાર્ટિંગમાં આને T1 લઈએ, 0 ને T1 લઈએ તો 50 શું થઈ જાય T2. પછી 50 ને T1 લઈએ તો 100 શું થઈ જાય T2. 100 ને T1 લઈએ તો 150 શું થઈ જાય T2 રાઈટ. તો T1 સમયે આ જે છે એ શું થઈ જાય R1. આ T2 લઈએ તો એ T2 થઈ જાય, તો આ શું થઈ જાય તો કે R2 રાઈટ. એવી જ રીતે આપણે 50 ને T1 લઈએ તો આ શું થઈ જાય R1 રાઈટ. એટલે જુઓ તમને લોકોને આને એક ટેબલ સ્વરૂપમાં આપેલું છે. જુઓ ટાઈમ તમને લોકોને આપેલો છે કે 0, 50, 100, 100, 150, 200 રાઈટ. એવી રીતે આપણને બધી શું કરેલી છે સાંદ્રતા આપેલી છે રાઈટ. બીજી વસ્તુ કે એ આ સમય આપેલો છે આપણને અને આ સાંદ્રતા આપેલી છે રાઈટ, જેને તમારે ઉપરના ટેબલ પરથી લખવાનું રહેશે રાઈટ. તો આ T1 સમયે સાંદ્રતા, આ T2 સમયે સાંદ્રતા, એટલે આ વાળા ટેબલને R1 કહીશું, આ ટેબલને R2 કહીશું અને અહીંયા આપણે શું શોધવાનું ડેલ્ટા R. એટલે R2 માંથી R1 ને માઇનસ કરવાનો રાઈટ. એ જ રીતે T1 અને T2 આપણને આપેલા છે તો આપણે શું શોધીશું ડેલ્ટા T. એટલે આપણને અહીંયા શું મળી જશે ડેલ્ટા આર મળી જશે અને અહીં આપણને શું મળી જશે ડેલ્ટા T રાઈટ. તો એના પરથી આપણે ડાયરેક્ટ વેગ શોધી શકીએ. તો વેગ બરાબર શું થશે પ્રક્રિયકોની સાંદ્રતા છેદમાં નિપજોની સાંદ્રતા રાઈટ. આનો આન્સર તમારો શેમાં આવશે માઇનસમાં આવશે. સૂત્રમાં આપની પાસે ઓલરેડી માઇનસ છે, જે અહીંયા નથી લખ્યું, એટલે માઇનસ શું થઈ જશે પ્લસ. એટલે તમારો આન્સર શેમાં આવશે ફાઇનલ વેગનો આન્સર પ્લસમાં આવશે રાઈટ. બીજું કે અહીંયા તમને લોકોને બધી વસ્તુ આપેલી છે. ઓકે, અહીંયા ટાઈમ આપેલો છે આપણને સેકન્ડની અંદર અને સાંદ્રતા આપેલી છે મોલ લિટર ઇન્વર્સની અંદર રાઈટ. અને આપનો તમને લોકોને આન્સર મળી જશે છે. જુઓ સાંદ્રતાના છેદમાં તમે લોકો સમય કરશો એટલે આપણને શું મળી જશે એના આન્સર મળી જશે. ઓકે, આ વસ્તુ તમારે લોકોએ શું કરવાની છે ગણવાની છે રાઈટ. એટલે જુઓ આપણને બધાની સાંદ્રતા અલગ અલગ ટાઈમે આપણને અલગ અલગ સાંદ્રતા શું થશે મળી જશે રાઈટ. એના માટે તમારે લોકોએ આખું ટેબલ બનાવવાનું રહેશે. પહેલાં આ T1, આ
પહેલાં આને T1 લઈને સ્ટાર્ટ કરો, પછી એ જ આ T1 લઈએ તો આ T2 લો, પછી 50ને T1 લો તો 100 T2 થઈ જાય, 100 T1 લો તો 150 T2 થઈ જાય, 150 T1 લો તો 200 T2 થઈ જાય, રાઈટ. એવી જ રીતે T1 સમયનો જે સાંદ્રતા છે એ R1, T2 સમયની સાંદ્રતા છે એ R2 થઈ જશે. ઓકે, આવડશે? આ તમને લોકોને અહીંયા આખો દાખલો આપેલો છે, મેડમે તમને શીખવાડ્યો એટલે આવડી જશે એવું નહીં કરવાનું, રાઈટ. તમારે શું કરવાનું, આ ટેબલમાં આપેલું છે, મેથડ આપેલી છે, એ પ્રમાણે તમારે ટર્ન બાય ટર્ન સ્ટેપ બાય સ્ટેપ કરવાનું, રાઈટ. તમને લોકોને એક્ઝામની અંદર બી આવી રીતે કદાચ રકમ આપી દે તો આપણને ગણતા આવડવું જોઈએ. ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 4.2. CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનો નિયંત્રિત કરીને અભ્યાસ કરવામાં આવ્યો. N2O5ની સાંદ્રતા 2.33 છે, રાઈટ. હવે જો N2O5નું વિઘટન કર્યું એટલે N2O5 આપણો શું થઈ ગયો, પ્રક્રિયક થઈ ગયો. એની આપણને સાંદ્રતા આપેલી છે શરૂઆતની, એટલે R1 આપેલું છે 2.33. 184 મિનિટ પછી એટલે ડાયરેક્ટ આપણને ડેલ્ટા ટી આપેલું છે 184 મિનિટ. એ પછી એની સાંદ્રતા કેટલી થઈ જાય છે તો કે 2.08, એટલે R2 આપણને આપ્યા છે 2.08. ચલો, આપણને શરૂઆતની સાંદ્રતા R1 ખબર છે, પછીની સાંદ્રતા R2 ખબર છે, તો આપણે શું શોધીએ, ડેલ્ટા R. તો ડેલ્ટા R બરાબર શું થઈ જાય, R2 માઇનસ R1 થઈ જશે, રાઈટ. હવે આપણે શોધવાનું છે શું, તો કે એનો વેગ જ શોધવાનો છે, રાઈટ. પણ એ વેગ આપણે શોધવાનો છે કલાક, મિનિટ અને સેકન્ડમાં શોધવાનો છે, રાઈટ. તો સરેરાશ વેગ બરાબર શું થઈ જશે, તો કે આપણને ખબર છે કે N2O5 કેટલા છે, તો કે 2 મોલ, એટલે -1/2. માઇનસ કેમ આવ્યું, તો કે આપનો શું છે, પ્રક્રિયક છે એટલે માઇનસ લખ્યું. પછી શું લખવાનું, ડેલ્ટા N2O5ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી, રાઈટ. હવે આપણે ડેલ્ટા લખીએ છીએ એટલે તફાવત લખવાનો, રાઈટ. એટલે આપણે જે તફાવત કરીશું 2.08 માઇનસ 2.33, એટલે આન્સર આપનો શેમાં આવશે, માઇનસમાં. અને એ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. ડન, સમજ પડશે. એવી જ રીતે આપણે શું શોધવું હોય, NO2, રાઈટ. અહીંયા આપણને કોનું પૂછેલું છે, તો કે NO2નો ઉત્પાદનનો વેગ પૂછ્યો છે, રાઈટ. અને NO2 આપનો શું છે, નિપજ છે. તો NO2 કેટલા જ છે, તો કે 4 મોલ, એટલે 1/4 ડેલ્ટા NO2ની સાંદ્રતા છેદમાં શું થઈ જાય, ડેલ્ટા ટી. અને એ સૂત્ર કોના માટે લાગે, O2 માટે, રાઈટ. હવે આપણને ખબર છે કે આ બધાની સાંદ્રતા કેવી હોય, ઇક્વલ હશે, રાઈટ. આપણે ભણ્યા આગળ, વેગ બરાબર શું થાય, માઇનસ પ્રક્રિયકોની સાંદ્રતા છેદમાં છેદમાં સમયનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ પ્લસ શું થશે, પ્રક્રિયકોની સાંદ્રતા છેદમાં ટાઈમનો ફેરફાર, સમયનો ફેરફાર, રાઈટ. એટલે બધું શું થશે, ઇક્વલ જ થશે, રાઈટ. તો હવે આપણે R2 માઇનસ R1 કરીએ તો આપણે R2 માઇનસ R1 એટલે આપણને ખબર છે ડેલ્ટા R મળી જશે. એટલે આપણે જો અહીંયા મેં કીધું એ સૂત્રનો યુઝ કર્યો છે, સરેરાશ વેગ બરાબર શું થઈ જાય, તો કે હાફ ડેલ્ટા N2O5ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી, કારણ કે આપણને પ્રક્રિયકોની આપેલી છે તો પ્રક્રિયકોનું સૂત્ર લઈએ, રાઈટ. પણ સાંદ્રતા તો બધાની કેવી થશે, સરખી જ થશે, રાઈટ. એટલે આપણને આન્સર મળી ગયો મિનિટની અંદર, રાઈટ. એટલે આ સરેરાશ વેગ આપણે પ્રક્રિયકો માટે ગણીએ કે નિપજો માટે ગણીએ, કેવો કહેવાય, સેમ જ કહેવાય, રાઈટ. હવે આપણે એને સેકન્ડમાં ફેરવીએ તો સેકન્ડમાં ફેરવા માટે શું કરવાનું, તો કે ભાગ્યા 100 કરવાના. કલાકમાં ફેરવા હોય તો શું કરવાનું, ભાગ્યા 60 કરવાના, હા 100 નહીં. જો છે ભાગ્યા 60 છે, અને કલાકમાં ફેરવવા હોય તો ગુણ્યા 60 કરવાના, રાઈટ. એટલે અહીંયા તમને લોકોને છે ને કન્ફ્યુઝિંગ થાય ને એવું આપેલું છે, 2 × 184 ભાગ્યા 60 કર્યા છે, એટલે 60 ક્યાં જતા રહે, એકચ્યુઅલીમાં મિનિટ હોય, મિનિટને કલાકમાં ફેરવવું હોય તો શું કરવાનું, ગુણ્યા 60, અને મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવાનું, ભાગ્યા 60, રાઈટ. એટલે આપનો જે મિનિટવાળો આન્સર છે ને એ મિનિટવાળા આન્સરને જ એકવાર 60 વડે ભાગો એટલે સેકન્ડમાં આન્સર મળશે, અને એકવાર 60 વડે ગુણો એટલે આપણને આન્સર શેમાં મળી જશે, કલાકમાં મળી જશે. ડન, આવડશે. ઓકે, થેન્ક યુ.